નફાની લાલચ આપી છેતરપિંડી આચરનાર 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં ડબલ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી એક ટોળકીનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. જામનગર ખાતેથી આ ગુનામાં સંડોવાયેલા 3 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે કુલ 12,20,366ની છેતરપિંડી આચરી હતી. પોલીસની આ સફળ કામગીરીથી સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે આ મામલે તપાસ તેજ કરી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે મહત્વની કડીઓ હાથ લાગી હતી. તપાસ દરમિયાન સૌથી પહેલા આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીનું નામ સામે આવ્યું. પોલીસને બાતમી મળી હતી કે તે ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યો છે, જેના આધારે તેને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી દબોચી લીધો હતો. તેની સઘન પૂછપરછમાં જામનગરના અન્ય સાગરીતોના નામ પણ ખુલ્યા હતા, જે બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ કરતા હતા. આ સમગ્ર કૌભાંડની શરૂઆત ટેલિગ્રામ ગ્રુપ દ્વારા થઈ હતી. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં રોકાણ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. ફરિયાદીને લાલચમાં લાવવા માટે આરોપીઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અલગ અલગ ટાસ્કના બહાને ટુકડે કુલ 12,20,366 રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અંતે વળતર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં. એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી. એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો. પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે. સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે, ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે. જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે. અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ. તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો. આ જે ફ્રોડ છે એમાં 2 અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા. એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે. એ લોકો અત્યારે જે ગેંગ મળી છે 4 લોકો અકાઉન્ટ હોલ્ડર સહિત, જે અમે લોકોએ 3 એજન્ટને પકડ્યું છે. તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા. હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ, તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. એ તો મણિભાઈ પકડવામાં આવશે તો ત્યારે ખબર પડશે.